નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધ્રુવ દેસાઈ આત્મા અને પ્રાકૃતિક કૃષિ બોર્ડ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અમરેલી જિલ્લાના આપણે એપીઓ ની મુલાકાત લેવાના છીએ અને નિરંજનભાઈ આપણી હારે છે. તો નિરંજનભાઈ, તમે આ એપીઓ ની ટૂંકમાં માહિતી આપો. કેટલા ખેડૂતો એપીઓ હારે જોડાયેલા છે અને એપીઓ કઈ રીતનું કામ કરે છે, એ બધી સામાન્ય વિગત આપણા દર્શક મિત્રોને આપો. એસપીઓ માં આપણે 307 ખેડૂતો જોડાયેલા છે. હા, એસપીઓ ની અંદર આપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય ખેડૂતનો માલ અહીં રાખીએ છીએ અને સીધો ગ્રાહકને સીધો માલ મળી રહે. વચમાં કોઈ વ્યક્તિ ના વચેટિયા ના આવી તો આપણે પ્રાકૃતિક વેચાણ કરીશું અહીંયા. એટલે ગમે તે પ્રાકૃતિક કૃષિની આપણે જે પ્રાકૃતિક કૃષિનું જે ઉત્પાદન છે, ખેડૂત ઉત્પાદન કરે છે, એ બધી વસ્તુ તમને અહીંથી મળી જશે એપીઓ. આથી વસ્તુ મળી. બરાબર. અને આ એપીઓ વાળા કેટલા ખેડૂત જોડાયેલા છે આપણે? 307 ખેડૂત. 307 ખેડૂત જોડાયેલા. તો હવે ખેડૂત મિત્રો, જે અત્યારે આપણા માનનીય રાજ્યપાલ શ્રી મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબનું જે ગોલ છે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવું, અને સરકારનો એવો આગ્રહ છે કે વધારેમાં વધારે ખેડૂત પ્રાકૃતિક કૃષિ હારે જોડાય અને આપણા જેવા ગ્રાહકો છે અને પ્રાકૃતિક વસ્તુનો વધારેમાં વધારે ઉપયોગ કરે, એ માટે આવા બધા જિલ્લાની અંદર એપીઓ ની રચના હોય છે. તમે એ એપીઓ ની અંદર જઈને સારી ક્વોલિટીની વસ્તુ ખરીદી શકો છો. હવે આજના જમાનામાં આપણે જોવા જઈએ તો દિવસે ને દિવસે કેન્સરના કેસ વધે છે. પેલા એવું કહેવાતું કે માવા ને એવું ખાય તો કેન્સર વધે, પરંતુ અત્યારે કોઈ વ્યસન ના હોવા છતાં પણ કેન્સરના કેસ વધે છે, હેલ્થની પ્રોબ્લેમ થઈ છે. એ બધાની વસ્તુનું કારણ છે રાસાયણિક દવા. હવે આપણે આવનારી જે જનરેશન છે, જો એને તમારે એની ફળદ્રુપતા છે, અત્યારે દિવસે દિવસે જોવા જઈએ તો એનું ફર્ટિલાઇઝેશન સેન્ટર એ દિવસે ને દિવસે સિટીની અંદર વધતા જાય છે. હવે આ બધી વસ્તુનું દિવસે ને દિવસે વધવાની જ છે. હવે આનું નિરાકરણ કરવું હોય તો આપણી જે ડાયટ છે, આપણું હેલ્થ છે, એ સુધારવું જોશે. બરાબર ને? એટલે આપણે ઓર્ગેનિક વસ્તુનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખીએ. 100% નહીં તો કઈ નહીં, પરંતુ થોડી થોડી વસ્તુ આપણે ઉમેરીએ. જો આપણે ખેતી કરતા હોઈએ તો 100% ઓર્ગેનિક ના થાય તો કઈ નહીં, પરંતુ જેટલું શક્ય હોય, જેટલું આપણે કરી શકીએ એટલું ઓર્ગેનિક વસ્તુ કરીએ. જો આપણે બીજા પૂરતું ના કરીએ તો કઈ નહીં, પરંતુ આપણા પૂરતું આપણે ઓર્ગેનિક વસ્તુનું ઉત્પાદન કરી લઈએ એટલું પણ ખૂબ અગત્યનું છે. એટલે જે આ મુહિમ સરકારે જે ઉપાડી છે, દિવસે દિવસે જમીન બહુ ખરાબ થતી જાય છે, જમીન બહુ કઠણ થતી જાય છે. ઢગલા મોટે ખાતર નાખીએ, ઢગલા મોટે દવા છાંટીએ, છતાં ઉત્પાદન નથી જોવા મળતું. એનું બધાનું કારણ એ જ છે કે આપણે જે પ્રાકૃતિક કૃષિ હતી દાદા વખતની, આપણા પરદાદા વખતની કૃષિ હતી, એને આપણે ભૂલી દીધી છે અને રાસાયણિક કૃષિ તરફ પડી ગયા છે. એટલે હવે તમારે ન છૂટકે આપણે પ્રાકૃતિક કૃષિ તરફ તો જવું જ જોશે. એના સિવાય કઈ વિકલ્પ નથી. જો તમારા સંતાન માટે તમારે જમીન સારામાં સારી રાખવી હોય, અત્યારે તમે જે સુખ ભોગવી રહ્યા છો જમીનનું, એ તમારા પરદાદા ને જમીન હાચવેલી છે એનું છે. આ સુખ તમે તમારા સંતાનોને આપવા માંગતા હોય તો તમારે જમીન સુધારવી જોશે. 2-3 ગાયો તમે રાખો, એનું તાજું દૂધ તમે પીવો, અને તમારા પરિવાર પૂરતું તમે એને આપણે ઓર્ગેનિક કૃષિ કરીએ, એ પણ ખૂબ અગત્યનું છે. બરાબર? તો હવે તમે એ માહિતી આપો કે કોઈ ખેડૂત મિત્રો કે કોઈ પણ ગ્રાહક ને આપણે અહીંયા આવવું હોય તો આનું આપણે એપીઓ નું એડ્રેસ શું છે, વસ્તુની ખરીદી કરવી હોય તો? જૂના માર્કેટ યાર્ડ, જૂના માર્કેટ યાર્ડમાં કેટલા નંબરની આપણે અમૃત આહાર વેચાણ છે. અમૃત આહાર વેચાણ કેન્દ્ર છે અને 29 નંબરની આપણી દુકાન છે. ત્યાંથી તમને બધી વસ્તુનું આ તમે જેટલી પ્રોડક્ટ લઈ શકો છો બધી પ્રોડક્ટ તમને અહીંથી મળી જશે. ચોખા છે, તલ છે, કઈ કઈ વસ્તુ આપણે છે તમે એકવાર તમને ખ્યાલ હોય કહી દેજો ને. આપણી આગળ ચોખા છે, તલ છે, જુવાર છે, બાજરો છે, અડદ દાળ, ચણા દાળ, તુવાર દાળ છે, રાગી છે, રાજમા છે, જિંજારો નમક છે, ચટણી, હળદર, પછી તેલ છે, કાળા તલ, ઘી, ગાયનું ઘી, ગૌ ગાયમાંથી બનાવેલી ગૌમૂત્રથી બનાવેલી ફિનાઇલનું તેલ. એટલે બધી ઓર્ગેનિક વસ્તુ તમને અહીંથી મળી જશે. બજાર ભાવ કરતા તમને 5-10% રૂપિયા વધારે હશે, પરંતુ 5-10 રૂપિયા વધારે આપીને તમે આ વસ્તુ લેવાનો આગ્રહ રાખજો, એવી મારી તમને બધાને વિનંતી છે. એટલે આપણે નિરંજનભાઈ છે અહીં એપીઓ ની અંદર ડેઈલી માટે હાજર જ હોય છે. તમારો એકવાર કોન્ટેક્ટ નંબર આપી દો, કોઈને આવવું હોય, મુલાકાત લેવી હોય તો તમારો સંપર્ક કરી શકે. 97-255-14-21. એટલે આ નિરંજનભાઈ નો નંબર છે. તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો નિરંજનભાઈ નો કોન્ટેક્ટ કરવો. નિરંજનભાઈ, આપણે શાકભાજીની સગવડ છે કે ને? શાકભાજી ઓર્ગેનિક શાકભાજી જોતું હોય તો મળી રહે. ડેઈલી ના માટે તમારે ફ્રેશ ઓર્ગેનિક શાકભાજી લેવું હોય તો નિરંજનભાઈ નો તમારે સંપર્ક કરવાનો રહેશે, તમને એ પણ વસ્તુ મળી જશે. એટલે મારો તો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ્ય એટલો જ છે કે લોકો ઓર્ગેનિક વસ્તુ પ્રત્યે આકર્ષાય અને ઓર્ગેનિક વસ્તુ લેવાનો આગ્રહ રાખે.
એટલે તમારે કોઈ પણ પ્રકારની કઈ ક્વેરી હોય તો નિરંતર ફોન નંબર કરીને તમારે અહીંયા વાતચીત કરી લેવાની રહેશે. અને આ વિડીયો અમરેલી જિલ્લાના બધા લોકો સુધી પૂગે એટલો વિડીયો બધા લોકો સુધી તમે શેર કરજો, કારણ કે પ્રાકૃતિક કૃષિ તરફ જે સરકારનું મિશન છે અને આ મિશનને આપણે જો થોડોક પણ ભાગીદારી રૂપે ભાગ આપી શકીએ તો એ ખૂબ અગત્યની વાત રહેશે. એટલે હું ધ્રુવ દેસાઈ આત્મા અને પ્રાકૃતિક કૃષિ બોર્ડ વતી આપ સર્વેને વિનંતી કરું છું કે થોડી આપણે પ્રાકૃતિક કૃષિ તરફ ફરીએ અને એમાં થોડોક આપણે ઇન્ટરેસ્ટ રાખીએ. એટલે આ વિડીયો તમે બીજા ખેડૂત મિત્રો સુધી અને બીજા અમરેલીના તમામ લોકો સુધી પહોંચાડવા મારી નમ્ર વિનંતી છે. આભાર. જય ગૌ માતા.